સુરતથી। કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે સુરતનો જંગ એટલા માટે પણ ખાસ કારણ કે 2021 આમ આદમી પાર્ટીએ અહીં જે બેઠકો જીતી હતી તેના કારણે ભાજપમાં ક્યાંક ઇન્સિક્યોરિટી જોવા મળી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ કે કોંગ્રેસ બાજી મારશે? બિલકુલ જે પ્રકારે કહી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતગણતરીનો આજે દિવસ છે। હું પહેલાં તો દ્રશ્ય બતાવવા માંગીશ કે સુરતના મજુરા ગેટ ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ ઈવીએમ અહીંયા રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ઈવીએમના વીવીપેટ ચોરી ના થાય તેના માટે તે લોકોએ સિક્યુરિટી કરી હતી। થોડીક જ મિનિટોમાં ઈવીએમ ખુલશે અને સીધો જંગ સુરતમાં ભાજપ અને આપ પાર્ટી સામે છે, કારણ કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં આપે પોતાનું ખાતું સુરત ખાતેથી ખોલાવ્યું હતું, 27 જેટલી બેઠકો પર વિજય મેળવ્યા હતા। પણ જે પ્રકારે કહી શકાય કે ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો, ધારાસભ્યો, સાંસદો સુરતમાં ઉતારવામાં આવ્યા હતા, પ્રચાર કરવામાં આવ્યો હતો અને જે પાટીદાર વિસ્તારો છે કાપોદ્રા, લશ્કરના સરથાના, ત્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક રોડ શો કરી લોકોને આકર્ષિત કર્યા હતા। સૌથી મહત્વની વાત છે કે પાટીદાર આંદોલન જે વિસ્તાર છે પાટીદારોના હતા, પાટીદાર આંદોલનના કન્વીનરો સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા। તે લોકોને ભાજપમાં લઈ લેવામાં આવ્યા હતા અને અલ્પેશ કથિરિયા છે તેની પત્ની કાવ્યાને પણ આ વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી હતી। કહી શકાય કે સુરતમાં 24 લાખ મતદારો હતા, 120 બેઠકો પર સીધો જંગ હતો। જે પ્રકારે આખી ચૂંટણી હતી તેમાં 13,000 કરતાં વધુ પુરુષોએ મતદાન કર્યું છે, 11 લાખ કરતાં વધુ મહિલાઓ છે, 2610 જેટલા બૂથો રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને અલગ અલગ જગ્યા પર આ પ્રકારે હતા। સૌથી વધારે કહી શકાય કે મતદારોની સંખ્યા વોર્ડ નંબર 1માં જોવા મળી હતી અને સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર માં જોવા મળી હતી। ખાસ કરીને જે પ્રકારે છે અહીંયા સીધો જંગ ભારતીય જનતા પાર્ટી અને આપ દ્વારા છે। આપનું પ્રદર્શન સુરત ખાતે આપેલી બી સારું રહ્યું છે। ભાજપે પોતાના જે સીટો ગુમાવી હતી તે મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા છે। એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે થોડીક વારમાં જ ઈવીએમ ખુલ્યા બાદ ખ્યાલ આવશે કે કઈ પાર્ટી વધુ ઉમેદવારો જીતી છે, કારણ કે સીધો જંગ ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર પહેલેથી સુરત રહ્યું હતું અને જે પ્રકારે આપે જોર સુરતથી શરૂઆત કરી હતી, સુરતમાં સૌથી વધુ જોર હતું ગોપાલ ઇટાલિયાથી લઈ આપના કેન્દ્ર અને દિલ્હીના જે સાંસદો છે, ધારાસભ્યો છે તે સુરત આવીને પ્રચાર કર્યો હતો। એટલે કે ઓવરઓલ સીધો જંગ સુરતમાં જોવા મળ્યો હતો। ત્યારે થોડીક જ વારમાં ઈવીએમ ખુલશે અને ત્યારબાદ ખબર પડશે કે સુરતની 120 બેઠકો પર કોનું રાજ આગામી 5 વર્ષ માટે રહેશે। જે કીર્તેશ, આપ જોડાયેલા રહેજો। તો આજે મતગણતરી થવાની છે ત્યારે હવે થોડી જ ક્ષણોમાં આપણને ખબર પડશે કે આખરે જે પ્રજા છે, જે જનતા છે, તેમના દ્વારા કોને મત આપવામાં આવ્યો છે અને પોતાનામાંથી જે પ્રતિનિધિ નીમવામાં આવ્યા છે કોને કિંગ બનાવવામાં આવે છે તે પણ જોવાનું રહેશે। ત્યારે હવે એ પણ નજર કરી લઈએ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ આગળ કયા પ્રકારનો માહોલ છે। અમારા સંવાદદાતા વિભુ પટેલ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડની આજે મતગણતરી થવાની છે ત્યારે 2 સ્થળો ઉપર આ મતગણતરીની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એલડી એન્જિનિયરિંગ કોલેજ અને બીજી ગુજરાત કોલેજ ઉપર મતગણતરી છે તે થવાની છે। ત્યારે જે મતગણતરી સ્થળ છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષા વચ્ચે આ મતગણતરી છે તે 9 કલાકે શરૂ થઈ જશે અને ત્યારબાદ અહીં જે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે કે જ્યાં 27 વોર્ડની મતગણતરી છે તે થવાની છે। એટલે કે આ જે સિસ્ટમ હોય છે કે એક વ્યક્તિ પાસે 3 વોર્ડ હોય છે અને પહેલા વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગયા બાદ બીજા વોર્ડની ગણતરી શરૂ થતી હોય છે। એટલે કે આ સુરક્ષા વચ્ચે અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યાં તમામ લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે। મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે ઉમેદવારો છે તે અંદર જઈ શકશે, બાકીના જે લોકો છે તેના સમર્થકો છે તે બહાર જ રહેવું પડશે। આ પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે અને જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। સીસીટીવી નજરની નીચે આ ગણતરી છે તે થશે અને તમામ વ્યવસ્થા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બળલેસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। ગૌતમ, કેવા પ્રકારની વ્યવસ્થા અને તમે અત્યારે કયા મતગણતરી કેન્દ્ર પર છો? જી બિલકુલ,
અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતની આજે મતગણતરી થવાની છે, જે અંતર્ગત 3 જેટલી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે બારેજા, વિરમગામ અને ધોળકા આ નગરપાલિકાની પણ આજ મતગણતરી થવાની છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એડી ચોટીનું જોર લગાવ્યું હતું ને ત્યારબાદ હવે આજે જે સમય જે છે તે નિર્ધારિત થઈ ચૂક્યો છે. મતગણતરી કેન્દ્રમાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાણંદ જે તાલુકા પંચાયત જે છે તેની મતગણતરી આ રૂમ ઉપરથી થવાની છે, એટલે કે અત્યારે હાલ તમામ પ્રકારના ટેબલની ગોઠવણી કરી દેવામાં આવી છે. 24 જેટલી બેઠકો જે છે તે સાણંદ તાલુકા પંચાયતની છે ને તેની મતગણતરી આજે થવાની છે. તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે અહીંયા જે આ એક તરફ એજન્ટ રહેશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી ઈવીએમ જે છે તે ખુલશે ને ઈવીએમ બાદ અહીંયાથી મતગણતરી થવાની છે. ઠીક 9 વાગે આ મતગણતરીની શરૂઆત થવાની છે. તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. મહત્વનું એ છે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેવાની છે. સાથે સાથે વાત એ પણ છે કે જે પ્રકારે 2021ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં ઓછું મતદાન થયું હતું, પરંતુ તેની સરખામણીમાં 2026ના જે આંકડા સામે આવ્યા છે તેમાં વધારો થયો છે, એટલે કે મતદારોમાં જાગૃતિ આવી હોય તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે. પરંતુ મતદારોનો મિજાજ શું કહી રહ્યા છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે. મહત્વનું એ છે કે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં અત્યારે પહેલાં તો પોસ્ટલ બેલેટથી આ મતગણતરી થવાની છે, તેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લા પંચાયતની જે બેઠકો જે છે તેની મતગણતરી પણ અહીંથી જ થવાની છે અને એ જ રીતની જે પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અધિકારીઓ પોતાની તૈયારીઓ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બાદ એક સ્ટ્રોંગ રૂમમાંથી જે ઈવીએમ જે છે તે પણ ખુલશે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ના પોસ્ટલ બેલેટ જે છે ત્યાં પેટીમાં રાખ્યા છે. 9 વાગે મતગણતરીની શરૂઆત થશે, ત્યારે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી આ મતગણતરી થવાની છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ સ્ટ્રોંગ રૂમ અહીંયા રાખવામાં આવ્યા છે અને ત્યાં તમામ ગામના ઈવીએમ જે છે તે મૂકવામાં આવ્યા છે. તે ઠીક 9 વાગે આ સીલ જે છે તે ખુલશે અને ત્યારબાદ એક બાદ એક ઈવીએમ બાદ આ મતગણતરી થવાની છે. એટલે કે આમ જોવા જઈએ તો સાણંદ તાલુકાની 24 બેઠકો જે છે તાલુકા પંચાયતની તેની મતગણતરી સાણંદ તાલુકાના જે હાઈસ્કૂલ જે છે ત્યાં થવાની છે અને તેને તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગરમીના કારણે જે મતદાન કેન્દ્રો જે છે ત્યાં કુલરની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે સીસીટીવી સજ્જ જે છે તેની પણ વ્યવસ્થા જે છે તે અહીંયા આ મતગણતરી કેન્દ્રો ઉપર જોવા મળી રહી છે. આ તમામ વસ્તુઓ જે છે અત્યારે હાલ તો જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે, એટલે કે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ મતગણતરી જે છે તે યોજાવાની છે અને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ઓલ ઓવર જે ચૂંટણી હતી ત્યારે 3000 જેટલા પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય રખાયા હતા. એ જ પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે, એટલે કે 3000થી પણ વધારે પોલીસ જવાનો જે છે તે તમામ મતગણતરી કેન્દ્રો પર જોવા મળશે. અને જે મતગણતરી છે એ નિર્ધારિત જગ્યાએ આજે શરૂ થઈ રહી છે. તેમાં અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ છે તેમની મતગણતરી માટે 2 સેન્ટરો છે. એક છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, જેમાં 9 આરો એટલે 927 જેટલા વોર્ડની મતગણતરી થવાની છે. તેવી જ રીતે ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે. આ મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી છે. દરેક આરો દીઠ જે કાઉન્ટિંગ સેન્ટર છે તૈયાર કરવામાં આવેલા છે. કાઉન્ટિંગ એજન્ટ છે એમને પણ એમના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે, જે લોકો પણ હાલમાં અત્યારે આવી રહ્યા છે. કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે તેમની પણ વ્યવસ્થિત તાલીમ કરવામાં આવેલી છે અને તે લોકો પણ અત્યારે હાજર છે. સાહેબ, સ્ટાફ કેટલો, પોલીસ સ્ટાફ કેટલો? પોલીસ સ્ટાફ જે છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગભગ 800 જેટલા પોલીસ સ્ટાફ છે. એવી જ રીતના ગુજરાત કોલેજમાં પણ 700 જેટલો પોલીસ સ્ટાફ અત્યારે હાજર છે. કાઉન્ટિંગ માટે પણ આરો દીઠ 150ની સંખ્યામાં કાઉન્ટિંગ સ્ટાફ છે એ અત્યારે હાજર છે. સર, પહેલી ગણતરી શેની થશે? બેલેટની થશે કે ઈવીએમ? અને કેટલા વાગે શરૂ થશે? મતગણતરી છે એ 9 વાગે શરૂ થશે. સૌથી પહેલાં જે પોસ્ટલ બેલેટ છે એમની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમના રાઉન્ડ છે એ શરૂ કરવામાં આવશે. સાહેબ, એક સાથે કેટલા વોર્ડની ગણતરી શરૂ થશે? એક સાથે જેટલા આરો છે એટલે 16 વોર્ડની ગણતરી એક સાથે શરૂ થશે, જેમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે ગુજરાત કોલેજમાં 7 વોર્ડ અને એલડી કોલેજમાં 9 વોર્ડ એ પ્રમાણે ગણતરી ચાલુ થશે. તો અમારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ત્યારે ગૌતમ, અત્યારે જે વ્યવસ્થા છે તે તો આપે દર્શાવી, પરંતુ જે ગત ચૂંટણીના પરિણામો વિશે વાત કરવામાં આવ્યું તો ત્યારથી લઈને આ વખતની ચૂંટણીમાં મતદાનની જે ટકાવારી છે તે વધુ જોવા મળી છે. એટલે જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું, જનપ્રતિસાદ મળ્યો, તેની અસર પરિણામો પર કેવા પ્રકારની જોવા મળશે?
કોમલ, એક વાત ચોક્કસથી એ છે કે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ 10,000 જેટલી બેઠકો હતી અને તેમાં આ ચૂંટણી જે છે તે યોજાઈ હતી, પરંતુ તેમાં મતદાનની ટકાવારી જે છે તેની સરખામણી જોઈએ અને આ એટલે કે 2026ની જે મતદાનની ટકાવારી જોઈએ તો તેમાં ખાસો એવો ફેર જે છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે ટકાવારીની અંદર વધારો થયો છે. અને એમાં પણ જે અત્યારે હાલની જે ટકાવારી સામે આવી છે તેમાં ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે તે જાગૃત હોય તે પ્રકારે લાગ્યું છે, જ્યારે શહેરી વિસ્તારના મતદારોની ટકાવારી જે છે એટલે કે મહાનગરપાલિકાની જે ટકાવારી સામે આવી છે તે ઓછી હોય તે પ્રકારની વાત સામે આવી છે. એટલે સાફ રીતે એ દર્શાવે છે કે ગરમીની અસર આ મતદારો ઉપર પડી છે. ગરમીના કારણે મતદારો બહાર ન નીકળ્યા હોય તે પ્રકારના પણ એક એંધાણ વર્તાઈ રહ્યા હતા અને તેના કારણે આ ટકાવારી ઉપર સીધી અસર જે છે તે જોવા મળતી હતી. વાત એ છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત જે છે અને નગરપાલિકા છે, આ તમામ જગ્યાએ મતદાનની પ્રક્રિયા જે છે એટલે મતદાનની ટકાવારી જે છે તે વધારે જોવા મળી રહી છે. એટલે કે એવરેજ 50% ઉપરની ટકાવારી જે છે તે આ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જોવા મળી રહી છે. જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ કે 8 જેટલી મહાનગરપાલિકા હતી, નવી સીમાંકન થયા, નવી મહાનગરપાલિકાનું નિર્માણ થયું, તે અંતર્ગત 15 જેટલી મહાનગરપાલિકાની પાલિકા બની છે અને તેની ચૂંટણી પણ પ્રથમ વખત યોજાઈ છે. એટલે કે આ જે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે છતાં પણ મતદાન પ્રક્રિયા જે છે તેની ટકાવારી જોતા એવું લાગે. આપને અટકાવવા માંગીશ. કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે જામનગરથી. કિંજલ, અત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા જામનગર માટે? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં હાલ મતગણતરીની પળો છે તે ગણાઈ રહી છે. સતત 9 વાગ્યાથી અહીં મતગણતરી છે તે શરૂ થવાની છે. જામનગર મહાનગરપાલિકાનું જે મતદાન થયું છે, જે મતદારોએ જનાદેશ આપ્યો છે, આ જનાદેશ ઈવીએમમાં કેદ કરવામાં આવ્યો છે. આજે જે રાજકીય પાર્ટીઓ છે જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, આમ આદમી પાર્ટી, આ તમામ પક્ષો અને અપક્ષોના જે ઉમેદવારો છે તેના પ્રતિનિધિઓ છે તે મતગણતરી માટે આવી રહ્યા છે. હું અહીંના જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં 206 ઉમેદવારોનો ભાવિ છે તે ટૂંક સમયમાં ખુલવાનું છે. હાલ બહાર જે જામનગરમાં આવેલા હરિયા કોલેજ ખાતે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, તમામ જે રસ્તાઓ છે એ સીલ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની 14 બેઠક માટે અહીં મતગણતરી છે તે ટૂંક સમયમાં શરૂ જે પ્રકારે મતગણતરીનો પહેલો રાઉન્ડ છે તે શરૂ થશે અને એક પછી એક 16 વોર્ડનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. હાલ જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરીને લઈને તમામ જે સ્ટાફ છે તે સવારથી જ અહીં તૈનાત કરી દેવાયો છે. ચુસ્ત લોખંડી બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવાયો છે. બીજી તરફ હરિયા કોલેજની અંદર જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં 3 લેયર સિક્યુરિટી વચ્ચે ઈવીએમ છે તે રાખવામાં આવ્યા છે અને 9 વાગે અહીં મતગણતરી શરૂ થશે. પરંતુ જે પ્રકારે થયું છે તે મતદાનમાં ક્યાંક ને ક્યાંક નિરસ્તા છે. 50-55% આસપાસનું મતદાન છે તે જોવા મળ્યું છે. તો બીજી તરફ મુસ્લિમ વિસ્તારોનું મતદાન છે તે ખૂબ વધ્યું છે. વોર્ડ નંબર 1 હોય, વોર્ડ નંબર 16 હોય, તેમાં જે મતદાન છે તે મતદાન વધ્યું છે. એ મતદાન કોને ફળે છે તે જોવું રહ્યું, કારણ કે મતદારોનો મિજાજ છે તે આંકડા તડકા વચ્ચે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અમુક વોર્ડમાં વધુ દેખાયો છે તો અમુક વોર્ડમાં ઓછો પણ દેખાયો છે, જેને લઈને હાલ જે રાજકીય પંડિતો છે એ પણ મૂંઝવણમાં છે કે શું પરિણામ હશે. પરંતુ 9 વાગ્યા બાદ જે ઈવીએમ છે તે ઈવીએમ ખુલશે અને પેટીમાં શું છે તે આવવાનું બહાર થશે, તેને લઈને સૌની હાલ જે તાલાવેલી છે તે જોવા મળી રહી છે. કોમલ.